આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ. તેમાં આપણે છેલ્લા લેક્ચરની અંદર પાણીના ગુણધર્મો અને એની લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો. બી પાણીની લાક્ષણિકતાઓ શું છે, એનું મહત્ત્વ શું છે, એની અંદર કયા ગુણધર્મો રહેલા છે અને એના લીધે એ કઈ પ્રક્રિયાઓમાં મહત્ત્વનું છે. હવે આજે આપણે કાર્બનિક જૈવિક અણુઓ છે એના વિશે અભ્યાસ કરીશું. અને કાર્બનિક જૈવિક અણુઓમાં સૌ પ્રથમ આજે આપણે અભ્યાસ કરવાનું છે પ્રોટીન વિશે. પ્રોટીન અને પ્રોટીન જેનો બનેલો છે એના વિશે અભ્યાસ કરશું. અને પ્રોટીન જેનો બનેલો હોય છે એને કહે છે એમિનો એસિડ. બરાબર? તો અહીંયા આપણે શરૂઆતમાં પ્રોટીનના બે મુદ્દાઓને સમજીએ, પછી આપણો મુદ્દો છે આખો જશે એમિનો એસિડ ઉપર. બરાબર? જે તમારી બુકમાં આપેલું છે એ પ્રમાણે આપણે આગળ વધશું. તો પ્રોટીન એટલે શું? તો પ્રોટીન આપણે કહી શકીએ કે એમિનો એસિડનો બનેલો વિષમ પોલિમર છે. વિષમ પોલિમર છે. એટલે હું તમને એમ કહું કે ભાઈ પ્રોટીન, તો પ્રોટીનની રચના કેવી હોય છે? તો પ્રોટીનની રચના માળા જેવી હોય છે. માળાની અંદર જે મણકા છે એ બધા મણકા તમે સમજી લો કે એમિનો એસિડ છે, અને એ બધા મણકા એકબીજા સાથે દોરાથી જેમ જોડાયેલા હોય છે એવી જ રીતે એમિનો એસિડ પણ એકબીજા સાથે ચોક્કસ પ્રકારના રાસાયણિક બંધોથી જોડાયેલા હોય છે. અને એમિનો એસિડની આજે આખી શૃંખલા બને છે એને જ કહેવાય છે પ્રોટીન. એટલે પ્રોટીન શાનો બનેલો છે? તો પ્રોટીન એમિનો એસિડનો બનેલો પોલિમર છે. વિષમ પોલિમર છે એનો મતલબ શું? તો પ્રોટીનની રચનામાં જે એમિનો એસિડ ભાગ લે છે એ એમિનો એસિડ એક જ પ્રકારના હોતા નથી. વિવિધ પ્રકારના એમિનો એસિડ પ્રોટીનના બંધારણમાં ભાગ લે છે. બરાબર? કે સમજવા માટે દાખલા તરીકે મારી જોડે અહીંયા એક એમિનો એસિડ છે. એમિનો એસિડ સમજી લો કે આ એક દાણો છે આપણો. એ જ રીતે આ બીજો કોઈ એમિનો એસિડ, એ જ રીતે આ ત્રીજો, ચોથો, પાંચમો એમિનો એસિડ. તો આ થઈ ગઈ એમિનો એસિડની શૃંખલા. અને આ બધા એમિનો એસિડ એકબીજા સાથે ચોક્કસ પ્રકારના રાસાયણિક બંધ વડે જોડાયેલા હોય છે. અને આ જે રાસાયણિક બંધ છે એને હું કહું છું પેપ્ટાઇડ બંધ. બંધનું નામ છે પેપ્ટાઇડ બંધ. તો અહીંયા આ જે આખી એમિનો એસિડની શૃંખલા તમને દેખાય છે, આ જે એમિનો એસિડની આખી જે માળા દેખાય છે એ એમિનો એસિડની માળાની અંદર એક જ પ્રકારના એમિનો એસિડ નથી. એમિનો એસિડ અલગ અલગ પ્રકારના છે. અને અલગ અલગ પ્રકારના એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈને આખી જે સળંગ શૃંખલા બનાવે છે એ શૃંખલાને કહેવાશે પોલીપેપ્ટાઇડ શૃંખલા. એ શૃંખલાને આપણે કહીશું પોલીપેપ્ટાઇડ શૃંખલા. અને આ પોલીપેપ્ટાઇડ શૃંખલા જ છે એને જ કહીશું આપણે પ્રોટીન. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એ પ્રોટીન શું છે અહીંયા આપણે સમજવાનું હતું. તો પ્રોટીન એ એમિનો એસિડનો બનેલો શું છે? વિષમ પોલિમર છે. તમે જોઈ શકો છો ઘણા બધા એમિનો એસિડ છે. અહીંયા તો મેં ફક્ત 5 જ દોરેલા છે. બરાબર? પણ પ્રોટીનની અંદર ઘણા બધા, બરાબર, 100 હજારોની સંખ્યામાં એમિનો એસિડ ભાગ લઈ શકે છે. તો આ એમિનો એસિડ છે એની શૃંખલા છે. દરેક એમિનો એસિડ એકબીજા સાથે ચોક્કસ પ્રકારના પેપ્ટાઇડ બંધથી જોડાઈને પોલીપેપ્ટાઇડની શૃંખલા બનાવે છે. અને આ પોલીપેપ્ટાઇડ છે એ જ કહેવાશે પ્રોટીન. આટલી ખબર પડી ગઈ કે? હવે સમજવાનો પ્રયત્ન કરીએ તો શું સજીવોની અંદર જોવા મળતા જે પ્રોટીન છે બધા એક જ પ્રકારના છે? તો જવાબ મળે છે ના. આપણા શરીરમાં પણ પ્રોટીન છે, પણ કેટલાય પ્રકારના પ્રોટીન આપણા શરીરમાં આવેલા છે. એક જ પ્રકારના પ્રોટીન આપણને જોવા મળતા નથી. તો પ્રોટીનની અંદર આજે વૈવિધ્યપણું જોવા મળે છે. પ્રોટીનની અંદર આજે વિવિધતા જોવા મળે છે. એ વિવિધતા કોને આભારી છે? તો એ વિવિધતા પ્રોટીનના બંધારણમાં રહેલા એમિનો એસિડને આભારી છે. ખ્યાલ આવી ગયો? દાખલા તરીકે અહીંયા જોઈ લો, અહીંયા મેં 5 એમિનો એસિડ દોરેલા છે. બરાબર? એટલે કે 5 એમિનો એસિડ તમને બતાવેલા છે. 1 2 3 4 5 બરાબર.
હવે આ 5 એમિનો એસિડ જ્યારે જોડાય છે ત્યારે મને દાખલા તરીકે એ નામનું પ્રોટીન મળે છે. એટલે આ 5 એમિનો એસિડનો બનેલો જે પ્રોટીન છે એ પ્રોટીનને હું નામ આપું છું એ. હવે હું આ એમિનો એસિડની અંદર થોડો ફેરફાર કરું છું. દાખલા તરીકે 1 નંબરનો એમિનો એસિડ છે હું એને 5મા સ્થાને મૂકી દઉં છું, અને 5મા નંબરનો એમિનો એસિડ છે હું એને પહેલા સ્થાને મૂકી દઉં છું. તો પણ અહીંયા તમને જે પ્રોટીન મળશે એ બદલાઈ જશે, અને એ માની લો કે મને પ્રોટીન મળે છે બી. એટલે મેં શું કર્યું, એમિનો એસિડના ક્રમમાં ફેરફાર કર્યો. એમિનો એસિડના રાખ્યા 5 જ એમિનો એસિડ, પણ એના ક્રમમાં શું કર્યો, ફેરફાર કર્યો. તો એમિનો એસિડનો ક્રમ બદલાય ને તો પણ પ્રોટીન કેવું થઈ જાય, બદલાઈ જાય. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો. અહીંયા જે એમિનો એસિડ આવેલા છે 5 અલગ અલગ પ્રકારના એમિનો એસિડ છે, બરાબર? ઓકે. અને અહીંયા ત્રીજા નંબરની અંદર જો હું એમિનો એસિડનો પ્રકાર બદલી દઉં છું તો આ જે એમિનો એસિડનો પ્રકાર છે સમજી લો કે 3A. 3 નંબરના એમિનો એસિડની જગ્યાએ એમિનો એસિડ હું મૂકી દઉં છું 3A. એટલે અહીંયા એમિનો એસિડ જે હતો એ નથી, હવે અહીંયા બીજા પ્રકારનો એમિનો એસિડ આવી ગયો છે. 5 જ એમિનો એસિડ છે, કેટલા? 5 જ, બરાબર. પણ અહીંયા ત્રીજા નંબરની જે અંદર જે એમિનો એસિડ છે એની જગ્યાએ હું બીજા કોઈ પ્રકારનો એમિનો એસિડ છે એને દાખલ કરી દઉં છું. તો અહીંયા હવે જે મને પ્રોટીન મળશે એ પણ કંઈક અલગ પ્રકારનું પ્રોટીન મળે છે. એટલે ખબર શું પડી કે એમિનો એસિડના પ્રકાર બદલાશે તો પણ પ્રોટીનનું બંધારણ બદલાઈ જશે. ક્રમ બદલાશે તો પણ પ્રોટીનનું બંધારણ બદલાઈ જશે. સંખ્યામાં ફેરફાર કરું છું. દાખલા તરીકે આ 5 એમિનો એસિડ છે એની જગ્યાએ અહીંયા હું એક 6ઠા નંબરનો એમિનો એસિડ મૂકી દઉં છું. તો હવે મને જે પ્રોટીન મળે છે એ પ્રોટીન પણ કંઈક અલગ મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે ખબર શું પડી આપણને કે પ્રોટીનના બંધારણની અંદર રહેલા એમિનો એસિડનો ક્રમ, એમિનો એસિડનો પ્રકાર અને એમિનો એસિડની સંખ્યા ચોક્કસ પ્રકારના પ્રોટીનનું બંધારણ નક્કી કરે છે. જો એમિનો એસિડની સંખ્યામાં ફેરફાર થશે તો પણ પ્રોટીન બદલાઈ જશે. એમિનો એસિડના ક્રમમાં ફેરફાર થશે તો પણ પ્રોટીન બદલાશે, અને એમિનો એસિડના પ્રકારમાં ફેરફાર થશે તો પણ પ્રોટીન બદલાશે. ક્લિયર ને? અને આના લીધે જ પ્રોટીનની અંદર આપણને સૌથી વધારે વૈવિધ્યપણું જોવા મળે છે. એટલે કદાચ એવું પૂછાય કે જૈવિક અણુઓમાં સૌથી વધારે વૈવિધ્યપણું દર્શાવતો અણુ કયો છે, તો પ્રોટીન છે. અથવા તો તમને ઓપ્શનમાં પ્રોટીન ના આપેલું હોય તો તમે ચૂઝ કરી શકો છો શું, પોલીપેપ્ટાઇડ. કારણ કે પોલીપેપ્ટાઇડ પણ શું છે, એક પ્રોટીન જ છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા આપણે મુદ્દો શું લખવાનું છે કે પ્રોટીનના બંધારણનો આધાર, પ્રોટીનના બંધારણનો આધાર તેમાં રહેલા એમિનો એસિડની સંખ્યા, ક્રમ, પ્રકાર પર રહેલો છે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે એમિનો એસિડનો સંખ્યા બદલાશે, ક્રમ બદલાશે ને પ્રકાર જો બદલાશે તો પ્રોટીન પણ કેવો થઈ જશે, બદલાઈ જશે. બોલો, સમજી શકો છો? અને એટલા માટે આપણે કહી શકીએ કે પ્રોટીન સૌથી વધારે વૈવિધ્યપણું દર્શાવે છે. પ્રોટીન સૌથી વધુ વૈવિધ્યપણું દર્શાવે છે. સજીવોમાં વિવિધ પ્રકારના પ્રોટીન ભાગ લે છે, અને એટલા માટે જ આપણને સજીવો પણ એક જ સ્વરૂપના જોવા મળતા નથી. સજીવો પણ આપણને કેવા, વિવિધ સ્વરૂપોના જોવા મળે છે. તેથી સજીવોના સ્વરૂપમાં પણ
વૈવિધ્યપણું જોવા મળે છે. તો આ મુદ્દાઓની અંદર આપણે પ્રોટીન શું છે એને ઓળખ્યું, બરાબર. ભાઈ આને પ્રોટીન કહેવાય. એમિનો એસિડની જે તસબી છે, એમિનો એસિડની જે માળા છે એને શું કહેવાય? પ્રોટીન કહેવાય, બરાબર. અને જે શૃંખલા બને છે એ શૃંખલાને તમે કહી શકો છો પોલીપેપ્ટાઇડ. એટલે ઘણા પ્રોટીનની અંદર પોલીપેપ્ટાઇડની એક જ શૃંખલા હોય, ઘણા પ્રોટીનની અંદર પોલીપેપ્ટાઇડની એક કરતાં વધારે શૃંખલાઓ પણ આવેલી હોય છે. બોલો, સમજી ગયા? ચલો, હવે આ પ્રોટીનનો જે રચનાત્મક બંધારણીય એકમ છે એને આપણે કહીએ છીએ એમિનો એસિડ. તો એમિનો એસિડ વિશે હવે આપણે અભ્યાસ કરીએ. એમિનો એસિડ હવે એમિનો એસિડ શું છે? તો એમિનો એસિડ એક પ્રકારનો રાસાયણિક પદાર્થ છે કે જે પ્રોટીનના બંધારણમાં ફાળો આપે છે, બરાબર ને? કે હવે એના નામ ઉપરથી આપણે એનો મતલબ કાઢીએ, એ શામાંથી મળે છે, એ બધી વસ્તુની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો એમિનો એસિડ છે એ તેના બંધારણમાં આલ્ફા કાર્બન ધરાવે છે. આલ્ફા કાર્બન ધરાવે છે અને આલ્ફા કાર્બન સાથે જેની સાથે 4 વિવિધ સમૂહો જોડાઈને એમિનો એસિડની રચના બનાવે છે. અને બીજું તમારી બુકમાં લખેલું છે કે ભાઈ એમિનો એસિડ છે એ પ્રસ્થાપિત મિથેન છે. એમિનો એસિડ પ્રસ્થાપિત મિથેન છે. અહીંયા સમજાવું હું તમને, ધ્યાન રાખો. આ બંને વાક્યો આપણે જે લખ્યા હું તમને સમજાવું. એમિનો એસિડ એ પ્રસ્થાપિત મિથેન છે. હવે મિથેનનું રાસાયણિક બંધારણ આપણે બધા જાણીએ છીએ CH4, બરાબર. તો હું પહેલાં અહીંયા મિથેનનું બંધારણ લખી દઉં છું. બરાબર. તો આ છે મિથેનનું બંધારણ. તમે બધા જાણતા હશો કે ભાઈ કાર્બનની સંયોજકતા છે 4 અને 4 સંયોજકતા હોવાના કારણે કાર્બન અલગ અલગ 4 સમૂહો સાથે, અલગ અલગ 4 પરમાણુઓ સાથે પોતાનો રાસાયણિક બંધ બનાવી શકે છે. કારણ કે કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 છે, બરાબર. તો આ જે રાસાયણિક બંધારણ મેં દોર્યું એ મિથેનનું છે. હવે અહીંયા હું શું કરું છું, ધ્યાન રાખો. હાઇડ્રોજન છે એને રિપ્લેસ કરીને અહીંયા હું મૂકી દઉં છું COOH. આ હાઇડ્રોજન છે એને હું રિપ્લેસ કરીને અહીંયા હું મૂકી દઉં છું NH2. હાઇડ્રોજનને એમને એમ જ રાખું છું અને આ હાઇડ્રોજન છે એની જગ્યાએ હું મૂકી દઉં છું R સમૂહ, બરાબર. તો આ તમને જે બંધારણ મળ્યું મિત્રો, આ જે બંધારણ છે એને કહેવાય છે એમિનો એસિડનું સામાન્ય રાસાયણિક બંધારણ. એમિનો એસિડનું સામાન્ય રાસાયણિક બંધારણ કે અને અહીંયા કેન્દ્રમાં તમને આ જે કાર્બન જોવા મળે છે, આ કાર્બનને કહેવાશે આલ્ફા કાર્બન. અને તમે જોઈ શકો છો અહીંયા આલ્ફા કાર્બન ધરાવે છે. તો મળી ગયો આપણને આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન સાથે 4 વિવિધ સમૂહો જોડાઈને એમિનો એસિડની રચના બનાવે છે. આલ્ફા કાર્બન સાથે તમે જોઈ શકો છો એક છેડે જોડાયેલો છે કાર્બોક્સિલ સમૂહ, બીજા છેડે અહીંયા જોડાયેલો છે એમિનો સમૂહ, એક છેડે છે R ક્રિયાશીલ સમૂહ, અને એક છેડે છે હાઇડ્રોજન, બરાબર. કે તો આ જે છે આલ્ફા કાર્બન અને આલ્ફા કાર્બનની સાથે અલગ અલગ 4 ખૂણે 4 વિવિધ સમૂહો જોડાયેલા છે. તો આ રીતે કંઈક એમિનો એસિડની રચના બને છે
અને એટલા માટે આપણે કીધું કે ભાઈ એમિનો એસિડ એક પ્રકારનું શું કહેવાય છે? પ્રસ્થાપિત મિથેન છે. ખ્યાલ આવી ગયો કે એક છેડે એમિનો સમૂહ છે, બીજા છેડે કાર્બોક્સિલ સમૂહ છે, એટલે કહેવાય એમિનો એસિડ. બોલો, સમજી ગયા? ઓકે. હવે કદાચ પૂછાય કે ભાઈ એમિનો એસિડનો સ્ત્રોત શું છે એમ, તો અહીંયા તમને જે એમિનો એસિડ મળે છે જેની અંદર આલ્ફા કાર્બન છે, તો એના કારણે આ જે એમિનો એસિડ છે એને આલ્ફા એમિનો એસિડ પણ કહી શકાય છે. આલ્ફા એમિનો એસિડ, આલ્ફા એમિનો એસિડ પણ કહે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે વધીએ આગળ. ભાઈ એમિનો એસિડનો સ્ત્રોત શું છે? એમિનો એસિડ શામાંથી મળે છે, શામાંથી બને છે? તો મિથેનમાંથી બને છે એવું ના લખાય. એમિનો એસિડ મિથેનમાંથી બનતા નથી, પણ એવું કહેવાય કે ભાઈ એમિનો એસિડ મિથેન જેવું સ્વરૂપ ધરાવે છે એમ. એટલે એમિનો એસિડ એક પ્રકારના કહેવાય પ્રસ્થાપિત મિથેન. પણ શામાંથી મળે છે એવું પૂછાય તો એમિનો એસિડનો મુખ્ય સ્ત્રોત છે આલ્ફા કીટો એસિડ. આલ્ફા કીટો એસિડ માંથી એમિનો એસિડનું સંશ્લેષણ થાય છે. એટલે કદાચ પૂછાય કે ભાઈ એમિનો એસિડનો મુખ્ય સ્ત્રોત શું છે, તો એમિનો એસિડનો મુખ્ય સ્ત્રોત ગણાશે આલ્ફા કીટો એસિડ. સજીવોની અંદર જે એમિનો એસિડ મળે છે, એમિનો એસિડનો સ્ત્રોત કહેવાશે આલ્ફા કીટો એસિડ. તો અહીંયા હું લખું છું એમિનો એસિડનો મુખ્ય સ્ત્રોત. બોલો, આટલી ખબર પડી ગઈ? ખ્યાલ આવી ગયો? હા કે ના? બરાબર કે આ મુદ્દો તમારી બુકમાં નથી લખેલો, બરાબર કે ભાઈ એમિનો એસિડનો મુખ્ય સ્ત્રોત શું છે? તો આલ્ફા કીટો એસિડ એમિનો એસિડનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. કદાચ ઓપ્શનમાં આલ્ફા કીટો એસિડ ના લખ્યું હોય ને ખાલી કીટો એસિડ લખ્યું હોય તો પણ તમારે કીટો એસિડ સિલેક્ટ કરવાનું. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આપણે જરાક એમિનો એસિડના બંધારણ છે એના ઉપર નજર કરીએ. તો એમિનો એસિડના બંધારણમાં તમે જોશો કે આલ્ફા કાર્બનના છેડે એક કાર્બોક્સિલ સમૂહ જોડાયેલો છે અને આ કાર્બોક્સિલ સમૂહની પ્રકૃતિ છે એસિડિક. અને આલ્ફા કાર્બનના બીજા છેડે એમિનો સમૂહ જોડાયેલો છે અને એમિનો સમૂહની પ્રકૃતિ છે બેઝિક. એનો મતલબ એમ કે એમિનો એસિડ બંને પ્રકારની પ્રકૃતિ ધરાવે છે, એસિડિક પ્રકૃતિ અને બેઝિક પ્રકૃતિ ધરાવે છે. એસિડિક પ્રકૃતિ શાના કારણે છે? કાર્બોક્સિલ સમૂહના કારણે. બેઝિક પ્રકૃતિ કયા સમૂહના કારણે? એમિનો સમૂહના કારણે છે. બરાબર? એનો મતલબ એ થયો કે એમિનો એસિડ છે એ એસિડિક અને બેઝિક બંને પ્રકૃતિ ધરાવે છે અને જે રાસાયણિક પદાર્થ બંને પ્રકૃતિ ધરાવતો હોય તેને ઉભય ગુણધર્મી કહે છે. ખ્યાલ આવી ગયો? અહીંયા આપણે લખીશું એમિનો એસિડ એસિડિક તથા બેઝિક. એસિડિક ગુણધર્મ શાના કારણે છે? તો COOH અહીંયા કૌંસમાં નીચે લખીએ છીએ. બેઝિક ગુણધર્મ શાના કારણે છે? તેની અંદર રહેલો જે એમિનો સમૂહ છે એના કારણે. બેઝિક ગુણધર્મો ધરાવે છે. તેથી તે ઉભય ગુણધર્મી છે. ઉભય ગુણધર્મી છે. ઉભય ગુણધર્મીને અંગ્રેજીમાં કહેવાય એમ્ફોટેરિક. બોલો, આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે એમિનો એસિડનું તમે રાસાયણિક બંધારણ જોશો, કોઈ પણ એમિનો એસિડ તમે લઈ લો, કોઈ પણ એમિનો એસિડ તમે લઈ લો, એનું રાસાયણિક બંધારણ તમે જોશો તો એની અંદર આર સિવાયનો જે એમિનો એસિડનો ભાગ છે બધામાં સરખો જોવા મળશે. આર જ ખાલી બદલાશે એમિનો એસિડમાં. આ જે આર છે ને આ આર જ બદલાશે, બાકી બધા જ એમિનો એસિડની અંદર આટલો જે ભાગ છે
બધા એમિનો એસિડની અંદર સમાન જોવા મળે છે, બરાબર. એટલે જેવો R બદલાશે એવો એમિનો એસિડનો પ્રકાર પણ બદલાઈ જશે. બાકી બધો ભાગ એમિનો એસિડનું જે બંધારણ છે એમાં કેવો રહેશે? સમાન રહેશે. બધા જ પ્રકારના એમિનો એસિડમાં આટલો હિસ્સો છે એ સમાન રહેશે, બરાબર. કે એને હું અહીંયા ડોટેડ લાઇનથી દોરવાનો પ્રયત્ન કરું છું. તો આ જે ડોટેડ લાઇનમાં જે એમિનો એસિડનું બંધારણ આવી ગયું, આટલું બંધારણ છે, બધા એમિનો એસિડમાં સરખું હોય છે. ફક્ત જે વેરિએશન છે, જે વિવિધતા છે, તમને કયા સમૂહમાં જોવા મળશે? R ક્રિયાશીલ સમૂહમાં જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? અહીંયા આપણે લખીશું તેના બંધારણમાં, એટલે એમિનો એસિડના બંધારણમાં R ક્રિયાશીલ સમૂહ સિવાયનો R ક્રિયાશીલ સમૂહ સિવાયનો ભાગ સમાન રહે છે, સમાન રહે છે. તો આવું આપણે કેટલાક ઉદાહરણ ઉપરથી અહીંયા સાબિત કરીએ કે R બદલાશે તો એમિનો એસિડ છે એનો પ્રકાર કઈ રીતે બદલાય છે, બરાબર. ચલો, આ જે R છે એની જગ્યાએ સમજી લો, અહીંયા હું એક રાસાયણિક બંધારણ દોરું છું સામાન્ય, બરાબર. અને આ ત્રણે ત્રણ બંધારણ તમારી બુકમાં આપેલા છે. અહીંયા જે R છે એ Rની જગ્યાએ હું ફક્ત મૂકી દઉં છું હાઇડ્રોજન. તો આ જે એમિનો એસિડ તમને મળ્યો એને કહેવાય ગ્લાયસીન. હવે આ જે R છે, આની જગ્યાએ હું મૂકી દઉં છું, અહીંયા હાઇડ્રોજન મૂક્યું, અહીંયા હું મૂકી દઉં છું CH3. બાકીનું બધું એમને એમ જ રહેશે. ફક્ત આ જે R છે એની જગ્યાએ હું મૂકી દઉં છું CH3. તો અહીંયા તમને જે એમિનો એસિડ મળે છે એને કહેવાય એલેનિન. એ જ રીતે અહીંયા એક ત્રીજો એમિનો એસિડ છે, એમાં હું આરની જગ્યાએ મૂકી દઉં છું હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ. અહીંયા જે R છે એની જગ્યાએ હું મૂકું છું હાઇડ્રોક્સી મિથાઇલ CH2OH. તો અહીંયા મને જે એમિનો એસિડ મળે છે એનું નામ છે સેરીન. ખ્યાલ આવી ગયો? એટલે આપણે અહીંયા મુદ્દો શું બનાવ્યો હતો કે ભાઈ એમિનો એસિડના બંધારણમાં R સિવાયનો બધો ભાગ કેવો રહેશે? સમાન રહેશે. સાબિત કરવા માટે આપણે R છે એની અંદર ફેરફાર કર્યા. એટલે જેટલા R બદલાશે એટલા જ તમને અલગ અલગ પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે. તો અહીંયા Rની જગ્યાએ હાઇડ્રોજન આવેલું હોય તો ગ્લાયસીન મળે, બરાબર. તો અહીંયા હું લખું છું R બરાબર H. R બરાબર CH3 હોય તો એલેનિન આવે, અને R બરાબર હાઇડ્રોક્સી મિથાઇલ હોય તો શું આવશે? સેરીન આવશે, બરાબર. એટલે અહીંયા સાબિત થઈ ગયું કે ભાઈ R બદલાય એમ એમિનો એસિડના પ્રકાર બદલાયા કરે છે. ઇઝી છે, બરાબર. ઓકે. તો હવે પ્રશ્ન થાય કે ભાઈ પ્રોટીનના બંધારણમાં કેટલા પ્રકારના એમિનો એસિડ ભાગ લે છે? તો ટોટલ પ્રોટીનના બંધારણમાં 20 પ્રકારના એમિનો એસિડ ભાગ લે છે. પ્રોટીનના બંધારણમાં 20 પ્રકારના એમિનો એસિડ ભાગ લે છે. બોલો, આટલું સમજી ગયા? ટોટલ કેટલા પ્રકારના? 20 પ્રકારના એમિનો એસિડ પ્રોટીનના બંધારણમાં ભાગ લે છે. અને એટલા માટે જ આપણે પહેલાં કીધું કે ભાઈ પ્રોટીન એમિનો એસિડનો બનેલો કેવો છે? વિષમ પોલિમર છે. એક જ પ્રકારના એમિનો એસિડ પ્રોટીનના બંધારણમાં ભાગ લેતા નથી. અલગ અલગ 20 પ્રકારના એમિનો એસિડ પ્રોટીનના બંધારણમાં ભાગ લે છે. ચલો વધીએ આગળ. હવે આ જે એમિનો એસિડ છે એ એમિનો એસિડને અલગ અલગ આપણે વર્ગીકરણ શ્રેણીની અંદર મૂકી શકીએ છીએ. ભાઈ તમે કહો કે ભાઈ એમિનો એસિડનું કોઈ વર્ગીકરણ ખરું? તો હા, એમિનો એસિડને આપણે એની અંદર રહેલા કાર્બોક્સિલ સમૂહની સંખ્યા અને એની અંદર રહેલા એમિનો સમૂહની સંખ્યાને આધારે અલગ અલગ વર્ગોમાં વહેંચી શકીએ છીએ, બરાબર. એટલે કેટલાક એમિનો એસિડ હશે એસિડિક, કેટલાક હશે બેઝિક, કેટલાક હશે તટસ્થ, અને એ જ રીતે કેટલાક એમિનો એસિડ આપણને
એરોમેટિક જોવા મળે છે. બરાબર. એટલે એમિનો એસિડને એની અંદર રહેલા કોની સંખ્યાના આધારે, કાર્બોક્સિલ સમૂહની સંખ્યાના આધારે અને એમિનો સમૂહની સંખ્યાના આધારે અલગ અલગ વર્ગોમાં વિભાજિત કરી શકાય છે. તો અહીંયા હું વાક્ય લખું છું કે ભાઈ એમિનો એસિડને તેમાં રહેલા COOH એટલે કાર્બોક્સિલ અને NH2 એટલે કે એમિનો સમૂહની સંખ્યાના આધારે વહેંચી શકાય છે. તો આપણે એક નાનકડું વર્ગીકરણ લખી લઈએ અને વર્ગીકરણની અંદરથી આ વખતે નીટ 2020ની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો. કયો પ્રશ્ન હતો એ પણ હું તમને કહી દઉં. તો હવે આ રીતે આપણને મળે છે અલગ અલગ પ્રકારના એમિનો એસિડ, એટલે કે એસિડિક એમિનો એસિડ, આપણને મળશે બેઝિક એમિનો એસિડ, આપણને મળશે તટસ્થ એમિનો એસિડ, અને એ જ રીતે એક અલગ પ્રકાર છે એરોમેટિક એમિનો એસિડ. એરોમેટિક એમિનો એસિડ. બરાબર. હવે આ બધા વર્ગની અંદર એમિનો એસિડના ઉદાહરણ આપણે યાદ રાખવાના. એસિડિક પ્રકૃતિ ધરાવતા એમિનો એસિડની અંદર ઉદાહરણ આપેલું છે તમને એસ્પાર્ટિક એસિડ. એના ઉપર આમ ડેશ કર્યું એટલે તમારે એસિડ સમજવાનું. બીજું ઉદાહરણ છે ગ્લુટેમિક એસિડ, જે નામ નથી આપેલું, તમારે ટાંકવું હોય તો ટાંકી દેજો. બરાબર. તો એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટેમિક એસિડ એસિડિક પ્રકૃતિ ધરાવતા એમિનો એસિડ છે. બેઝિક એમિનો એસિડની અંદર તમને ઉદાહરણ આપેલું છે લાઇસિન. એ જ રીતે હિસ્ટિડીન પણ આવી શકે, એ જ રીતે આર્જિનિન પણ આવી શકે. બરાબર. આપણી બુકની અંદર ઉદાહરણ આપેલું છે લાઇસિન. અને આ સવાલ આ વખતે નીટ 2020માં આવી ગયો. સવાલ હતો કે નીચેનામાંથી બેઝિક પ્રકૃતિ ધરાવતા એમિનો એસિડ છે એને ઓળખો. તો 4 ઓપ્શન આપેલા હતા, એમાંનો એક ઓપ્શન હતો લાઇસિન. આપણે લાઇસિનને પસંદ કરવાનો હતો. 4 માર્ક્સ રોકડા. ખ્યાલ આવી ગયો? બુકનો બેઠો પ્રશ્ન. સમજી ગયા કે તટસ્થ ગુણધર્મની ધરાવતા જે એમિનો એસિડ છે એની અંદર આવે છે વેલાઇન. અને એરોમેટિક એસિડની અંદર 3 નામ છે, યાદ રાખશું આપણે સરસ મજાના. બરાબર. ટ્રિપ્ટોફેન, ટાયરોસિન અને ફિનાઇલ એલેનિન. ફિનાઇલ એલેનિન. બોલો, આટલી ખબર પડી ગઈ? બરાબર. તો આ એક નાનકડું વર્ગીકરણ છે એમિનો એસિડ માટે, તમે કહી શકો. બરાબર. તો આ વર્ગીકરણ તમને જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે, અથવા તો પ્રશ્નમાં તમને વર્ગનું નામ આપેલું હોય અને નીચેથી તમને એને લગતો એમિનો એસિડ પસંદ કરવાનું કીધું હશે. તો આ પ્રકારના અલગ અલગ એંગલથી સવાલો પૂછાઈ શકે છે. આ એસિડિક એમિનો એસિડ આ કેમ છે? કારણ કે એની અંદર કાર્બોક્સિલ સમૂહની સંખ્યા વધારે છે કોના કરતાં? એમિનો સમૂહ કરતાં. એટલા માટે આ પ્રકૃતિ એની કેવી થઈ ગઈ? એસિડિક. આ બેઝિક કેમ છે? કારણ કે આની અંદર એમિનો સમૂહની સંખ્યા વધારે છે કોના કરતાં? COOH કરતાં. તટસ્થ એટલે કે કેવું હશે? બધું બેલેન્સ. ખ્યાલ આવી ગયો કે આ એક અલગ પ્રકાર છે. બરાબર. ઓકે. એરોમેટિક, જેની અંદર આપણને એરોમેટિક રિંગ જોવા મળે. બેન્ઝીન જેવી રિંગ છે આની અંદર જોવા મળે. બોલો, ખ્યાલ આવી ગયો કે એટલે આના ઉપરથી પ્રશ્ન બીજો કેવો આવે છે ધ્યાન રાખો કે ભાઈ તમને MCQ પૂછેલો અને MCQની અંદર એવું લખેલું હોય કે ભાઈ નીચે આપેલા જે રાસાયણિક બંધારણો છે એમાંથી સૌથી વધુ બેઝિક પ્રકૃતિ ધરાવતો એમિનો એસિડ શોધો. સૌથી વધુ બેઝિક પ્રકૃતિ ધરાવતો અથવા તો સૌથી વધુ એસિડિક પ્રકૃતિ ધરાવતો એમિનો એસિડ શોધો. તો તમારે જે રાસાયણિક બંધારણ આપેલું હોય એની અંદર NH2 સમૂહની સંખ્યાને ધ્યાનમાં રાખવાની અને COOH સમૂહની સંખ્યાને ધ્યાનમાં રાખવાની. 4 ઓપ્શનમાંથી જે રાસાયણિક બંધારણની અંદર NH2 સમૂહની સંખ્યા વધારે હશે એ એમિનો એસિડ એટલો બેઝિક હશે, અને જેની અંદર COOHની સંખ્યા વધારે હશે એ એમિનો એસિડ એટલો શું હશે? એસિડિક હશે. ખ્યાલ આવી ગયો ને?
ઓકે, તો અહીંયા એક નાનકડું વર્ગીકરણ આપણે યાદ રાખશું. બરાબર, વધીએ આગળ એમિનો એસિડની બીજી પ્રકૃતિ માટે. તો એમિનો એસિડને તમે જ્યારે દ્રાવણમાં મૂકો છો તો દ્રાવણની અંદર એમિનો એસિડ ઇલેક્ટ્રોલાઇટ તરીકે વર્તે છે. એટલે દ્રાવણોમાં એમિનો એસિડ આયનીકરણ પામે છે. શું પામે છે? આયનીકરણ પામે છે. બરાબર કે? તો અહીંયા યાદ રાખજો, એમિનો એસિડ દ્રાવણોમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે વર્તે છે. ઇલેક્ટ્રોલાઇટ તરીકે વર્તે છે. તે આયનીકરણ પ્રકૃતિ ધરાવે છે. આયનીકરણ પ્રકૃતિ ધરાવે છે. એટલે કયા પ્રકારનો આયન બનશે? ધન વીજભારિત કે ઋણ વીજભારિત? કયા પ્રકારનો આયન બનશે? ધન વીજભારિત કે ઋણ વીજભારિત? એનો આધાર એ એમિનો એસિડ જે દ્રાવણમાં છે એ દ્રાવણની પીએચ ઉપર આધાર રાખે છે. દ્રાવણની પીએચ કેવી છે એના ઉપર આધાર રાખશે કે એમિનો એસિડ છે ધન વીજભારિત થશે કે પછી ઋણ વીજભારિત, કે પછી એમિનો એસિડ ઉપર બંને વીજભાર જોવા મળે, ધન વીજભાર પણ જોવા મળે અને ઋણ વીજભાર પણ જોવા મળે. બરાબર ને? કે એનો આધાર શાના ઉપર હશે? એ એમિનો એસિડ જે દ્રાવણમાં છે એ દ્રાવણની પીએચ ઉપર આધાર રાખે છે. બરાબર કે? તો આ જે આયનીકરણ છે એ દ્રાવણની પીએચ પર આધારિત છે. બોલો, ખ્યાલ આવી ગયો? અહીંયા NH2 જ આવે. કહું છું હું તમને, કહું છું. આટલી ખબર પડી ગઈ? ખ્યાલ આવી ગયો? હવે જુઓ, હું અહીંયા એમિનો એસિડના 3 અલગ અલગ પાછા સ્વરૂપો લખું છું અહીંયા. બરાબર? એ સ્વરૂપેને હું અહીંયા સમજાવવાનો જ પ્રયત્ન તમને કરી દઉં છું. બરાબર? એટલે મારે અહીંયા ફરીથી લખવું ના પડે. બરાબર? આ મુદ્દો આપણે સમજી ગયા છીએ. બરાબર કે? હવે જુઓ, આ જે છે અહીંયા હું કરી દઉં છું NH3, અહીંયા થઈ જશે NH3+. આ જે સ્વરૂપ છે એમાં હું અહીંયા કરી દઉં છું NH3+, ધન વીજભારિત થશે, હાઇડ્રોજન નીકળી જશે એટલે અહીંયા વીજભારિત ઋણ વીજભારિત થઈ જશે. અહીંયા હાઇડ્રોજન નીકાળી દઉં છું એટલે અહીંયા થઈ જશે ઋણ વીજભારિત. એટલે મારી જોડે એમિનો એસિડના 3 સ્વરૂપો થયા. એ 3 સ્વરૂપેનું હું નામ આપી દઉં છું ABC. A, B અને C. બરાબર? એટલે દ્રાવણમાં જ્યારે એમિનો એસિડ હોય તો એમિનો એસિડ તમને દ્રાવણમાં મેં તમને કીધું ઇલેક્ટ્રોલાઇટ તરીકે વર્તે છે. તો હવે એમિનો એસિડ દ્રાવણમાં આ સ્વરૂપમાં હશે, આ સ્વરૂપમાં હશે કે પછી આ સ્વરૂપમાં હશે, એનો આધાર એ દ્રાવણની પીએચ ઉપર રહેલો છે. ખ્યાલ આવી ગયો? દ્રાવણની પીએચ કેટલી છે એ પીએચ ઉપર આધારિત થશે કે એ એમિનો એસિડ એ દ્રાવણમાં આ સ્વરૂપમાં છે કે આ સ્વરૂપમાં છે કે આ સ્વરૂપમાં છે. એ દ્રાવણની પીએચ ઉપરથી નક્કી થાય છે. સમજી ગયા ને? એટલા માટે આપણે કીધું કે એમિનો એસિડ દ્રાવણમાં કઈ રીતે વર્તે છે? ઇલેક્ટ્રોલાઇટ તરીકે વર્તે છે. ક્લિયર? હવે અહીંયા તમને આજે બી સ્વરૂપ દેખાય છે કે જેમાં એમિનો એસિડના બંધારણની અંદર ઋણ અને ધન બંને વીજભાર બે છેડે જોવા મળે છે. તો આ જે સ્વરૂપ છે એમિનો એસિડનું એને કહેવાય ઝ્વીટર આયન. યાદ રાખજો, આ જે એમિનો એસિડનું સ્વરૂપ છે એને કહેવાય છે ઝ્વીટર આયન. ખ્યાલ આવી ગયો? સેન્ટરમાં છે એનો મતલબ એમ કે તટસ્થ પીએચ હોવી જોઈએ. કેટલી પીએચ હોવી જોઈએ? તટસ્થ પીએચ હોવી જોઈએ. તો એમિનો એસિડનું આ જે સ્વરૂપ છે આ સ્વરૂપ કહેવાશે ઝ્વીટર આયન, જેમાં એક છેડે ધન વીજભાર અને બીજા છેડે ઋણ વીજભાર જોવા મળે છે. તો આ ઝ્વીટર આયન છે પણ ખાસ યાદ રાખવાનું. આના ઉપરથી પણ સવાલ આવે છે કે MCQમાં તમને પૂછેલું હશે કે નીચેનામાંથી ઝ્વીટર આયન સ્વરૂપ શોધો. તો આપણે નીચેનામાંથી એવું સ્વરૂપ શોધવાનું કે જેના એક છેડે કયો વીજભાર હોય?
ધન વીજભાર અને બીજા છેડે ઋણ વીજભાર આવેલો હોય તો એ જે સ્વરૂપ છે એમિનો એસિડનું એને કયું કહેવાય? ઝ્વિટર આયોનિક સ્વરૂપ. ખબર પડી ગઈ ને? એટલે એમિનો એસિડ દ્રાવણમાં આ સ્વરૂપમાં હશે, ધન વીજભારિત, ઋણ વીજભારિત, કે પછી કયા સ્વરૂપમાં? ઝ્વિટર આયન સ્વરૂપમાં. એનો આધાર એ દ્રાવણની અંદર રહેલી પીએચ ઉપર છે. ખબર પડી ગઈ ને? તો આ બધા મુદ્દાઓ આપણે ચર્ચા કરી લીધી. હવે અહીંયા આપણે લખ્યું છે કે ભાઈ 20 પ્રકારના એમિનો એસિડ છે, પણ અહીંયા આપણને હજુ ટોટલ 20 પ્રકારના એમિનો એસિડ બધા ઉદાહરણ ભેગા કરીએ તો પણ જોવા મળતા નથી. તો હવે આપણે એક એવું વર્ગીકરણ છે એનો અભ્યાસ કરીએ. બુકમાં નથી આપેલું, બરાબર છે, તમારે લખી દેવાનું છે. ઓકે, સાથે લખવું તો સાથે પણ લખી શકો છો. ક્લિયર છે? અને પછી શાંતિથી વિડીયો જોઈને લખવું હોય તો વિડીયો જોઈને પણ લખી શકો છો. તો એ જે વર્ગીકરણ છે, બરાબર, એનો આપણે અભ્યાસ કરીએ. અને એ વર્ગીકરણ શાના ઉપર આધારિત છે એનો આપણે અભ્યાસ કરીએ. એના પહેલાં આ જે આર ક્રિયાશીલ સમૂહ છે, બરાબર, એનું મહત્વ શું છે એની આપણે વાત કરી લઈએ. તો આર ક્રિયાશીલ સમૂહ છે, બરાબર, એની પ્રકૃતિના આધારે એમિનો એસિડ છે એનું જૈવિક મહત્વ રહેલું છે. એટલે એમિનો એસિડની જૈવિક મહત્વતા શું છે? એમિનો એસિડના જૈવિક મહત્વનો આધાર એની અંદર રહેલા કયા સમૂહ ઉપર છે? આર ક્રિયાશીલ સમૂહ ઉપર છે. પણ કદાચ એવું પૂછાય કે એમિનો એસિડની રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોનો આધાર શાના ઉપર છે? તો એમિનો એસિડના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોનો આધાર NH2COOH અને આર ઉપર રહેલો છે. બરાબર? તો આ બે વાક્યો આપણે લખી દઈએ, યાદ રાખજો મગજમાં. બરાબર? એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો આધાર, લાક્ષણિકતાઓ પણ તમે કહી શકો છો, આધાર તેમાં રહેલા NH2 એટલે એમિનો સમૂહ, COOH એટલે કાર્બોક્સિલ સમૂહ અને આર ક્રિયાશીલ સમૂહ ઉપર રહેલો છે. આર ક્રિયાશીલ સમૂહ પર રહેલો છે. બોલો, ખ્યાલ આવી ગયો કે? અને કદાચ પૂછાય કે ભાઈ એમિનો એસિડનું જૈવિક મહત્વ છે એ શાના ઉપર આધારિત છે? તો એમિનો એસિડનું જૈવિક મહત્વ એ આર ક્રિયાશીલ સમૂહ ઉપર આધારિત છે. એમિનો એસિડનું જૈવિક મહત્વ આર ક્રિયાશીલ સમૂહ પર આધારિત છે. બોલો, આટલી ખબર પડી ગઈ કે? હવે આપણે એમિનો એસિડનું એક વર્ગીકરણ કે જે પ્રચલિત વર્ગીકરણ છે એની વાત કરી લઈએ, જે અહીંયા હું તમને લખીને બતાવી દઈશ. બરાબર? તો એમિનો એસિડને એના બંધારણમાં જે આર ક્રિયાશીલ સમૂહ જોવા મળે છે એ આર ક્રિયાશીલ સમૂહની ધ્રુવીયતાના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. ફરીથી સાંભળો, એમિનો એસિડને એની અંદર રહેલા આર ક્રિયાશીલ સમૂહની ધ્રુવીયતાના કારણે વર્ગીકૃત કરી શકાય છે. અને આ જે વર્ગીકરણ આપ્યું એમનું નામ છે લેહનિન્જર. વૈજ્ઞાનિકનું નામ છે લેહનિન્જર. બરાબર? કે તો અહીંયા હું લખું છું પહેલાં કે ભાઈ એમિનો એસિડને તેમાં રહેલા આર ક્રિયાશીલ સમૂહની ધ્રુવીયતાના લીધે લેહનિન્જરે, આ વૈજ્ઞાનિકનું નામ છે, લેહનિન્જરે 4 સમૂહોમાં વિભાજિત કર્યા. 4 સમૂહોમાં વિભાજિત કર્યા. એટલે એમિનો એસિડની અંદર રહેલો જે આર ક્રિયાશીલ સમૂહ છે એની ધ્રુવીયતાના આધારે, ફરીથી બોલું છું, ધ્રુવીયતાના આધારે લેહનિન્જર નામના વૈજ્ઞાનિકે
એમિનો એસિડને અલગ અલગ કેટલા સમૂહ વર્ગોમાં? 4 વર્ગોમાં વિભાજિત કર્યા, બરાબર. એટલે અહીંયા આર જે સમૂહ છે એ અધ્રુવીય પણ હોઈ શકે છે. આર સમૂહ ધ્રુવીય અને વીજભાર વિહીન હોઈ શકે. આર સમૂહ ધ્રુવીય અને ઋણ વીજભારિત હોઈ શકે. આર સમૂહ ધ્રુવીય અને ધન વીજભારિત પણ હોઈ શકે છે. ઠીક છે કે? તો એ વર્ગીકરણ આપણે અહીંયા લખીશું કે તો અહીંયા આર બરાબર લખીશું કે આર બરાબર અધ્રુવીય. અહીંયા લખીશું આર બરાબર ધ્રુવીય અને વીજભાર વિહીન. ધ્રુવીય અને વીજભાર વિહીન. અહીંયા લખીશું આર બરાબર ધ્રુવીય અને ઋણ વીજભારિત. ઋણ વીજભારિત. અહીંયા લખીશું આર બરાબર ધ્રુવીય અને ધન વીજભારિત. તો આ રીતે આર સમૂહની જે ધ્રુવીયતા છે એ ધ્રુવીયતાના આધારે એમિનો એસિડને 4 વર્ગોમાં આપણે વિભાજિત કરી દીધા. બોલો, સમજાય છે? એક એવા એમિનો એસિડ કે જેની અંદર આર સમૂહ કેવો હોય છે? અધ્રુવીય હોય છે. એક એવા એમિનો એસિડનો સમૂહ કે જેની અંદર આર સમૂહ ધ્રુવીય તો છે પણ કેવો છે? વીજભાર વિહીન છે. એક એવો સમૂહ કે જેની અંદર આર સમૂહ કેવો છે? ધ્રુવીય તો છે પણ કેવો? ઋણ વીજભારિત છે. અને એક એવો સમૂહ કે જેની અંદર આર સમૂહ ધ્રુવીય તો છે પરંતુ ધન વીજભારિત છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો આને કહેવાય આર ક્રિયાશીલ સમૂહની ધ્રુવીયતાના આધારે વર્ગીકરણ કર્યું. કોને? લેનિન્જરે. હવે આપણે બધા શું લખી દઈશું? એના ઉદાહરણ. એટલે આપણું વર્ગીકરણ થઈ જશે પૂરું, બરાબર. તો ટોટલ 20 પ્રકારના એમિનો એસિડ આપણે આગળ અભ્યાસ કર્યો કે જોવા મળે છે. તેમાંથી આ પહેલા સમૂહની અંદર જે આવે છે એ ટોટલ 8 એમિનો એસિડ છે. બીજા સમૂહમાં આવે છે 7, એટલે 8 ને 7 15 થયા. ત્રીજા સમૂહની અંદર 2 આવે એટલે 17 થયા. અને ચોથાની અંદર કેટલા આવશે? હવે 3, એટલે થઈ જશે 20, બરાબર. એટલે કદાચ એવું પૂછાય, આ આંકડા એટલા માટે મેં લખ્યા કે ભાઈ અધ્રુવીય એમિનો એસિડની સંખ્યા જણાવો તો 8, ધ્રુવીય પરંતુ વીજભાર વિહીન કેટલા? 7, ધ્રુવીય પરંતુ ઋણ વીજભારિત કેટલા? 2, ધ્રુવીય પરંતુ ધન વીજભારિત કેટલા? 3. ખ્યાલ આવી ગયો? ફટાફટ આપણે નામ લખીએ હવે, બરાબર કે તો અધ્રુવીયની અંદર ઉદાહરણ આપણે લખશું પહેલા લખશું આપણે એલેનિન. બીજું ઉદાહરણ છે ફિનાઇલ એલેનિન. ફી જ લખું છું ખાલી, ફિનાઇલ આખું નથી લખતો, બરાબર. ફિનાઇલ એલેનિન એટલે જોડકામાં યાદ રાખવાનું, એલેનિન અને ફિનાઇલ એલેનિન, બરાબર. એ જ રીતે લ્યુસીન અને આઇસોલ્યુસીન. લ્યુસીન અને ચોથું ઉદાહરણ છે આઇસોલ્યુસીન. બોલો, ખ્યાલ આવી ગયો? લ્યુસીન અને આઇસોલ્યુસીન, બરાબર. ચલો, એ જ રીતે છે ટ્રિપ્ટોફેન. ટ્રિપ્ટોફેન પછી આવે છે વેલાઇન, પછી આવે છે મિથિયોનિન, ને પછી આવે છે પ્રોલિન. તો ટોટલ અહીંયા 8 એમિનો એસિડ આપણે લખ્યા: એલેનિન, ફિનાઇલ એલેનિન, લ્યુસીન, આઇસોલ્યુસીન, ટ્રિપ્ટોફેન, વેલાઇન, મિથિયોનિન અને પ્રોલિન. ખ્યાલ આવી ગયો? હવે એવા એમિનો એસિડનો સમૂહ કે જેમાં આર સમૂહ ધ્રુવીય અને વીજભાર વિહીન છે, તો એની અંદર 7 નામ આપણે લખવાના છે. એમાં પણ 2 ના જોડકા છે અમુક અમુક કે જે આપણને યાદ રહી જશે. સિસ્ટીન, એની સાથે સેરીન યાદ રાખવાનું. પછી યાદ રાખવાનું ગ્લુટેમિન, એની સાથે યાદ રાખવાનું ગ્લાયસીન. ગ્લુટેમિન અને ગ્લાયસીન. આ ગ્લાયસીન ઉપરથી મને યાદ આવ્યું, ધ્યાન રાખજો કે ગ્લાયસીન જે છે એને સૌથી સરળ સ્વરૂપનો એમિનો એસિડ કહેવાય છે. કેવો છે એમિનો એસિડ? બધા એમિનો એસિડમાં જો કોઈ સૌથી એકદમ સરળ હોય, સાદો અને સિમ્પલ એમિનો એસિડ હોય તો એ કયો છે? ગ્લાયસીન, બરાબર. ઓકે, કારણ કે તમે જો આ ગ્લાયસીનમાં કાર્બનની સંખ્યા 2 જ છે. કેટલા છે? 2. બાકીના બધાની અંદર કાર્બનની સંખ્યા 3 હશે, કાં તો 3થી પણ વધારે હશે.
આ એકલો જ એમિનો એસિડ એવો સિમ્પલ છે, ખાલી આમાં શું કરવાનું છે, આરની જગ્યાએ ફક્ત હાઇડ્રોજન જ મૂકવાનો છે, બસ બીજો કોઈ ફેરફાર આમાં કરવાનો છે નહીં. એટલે ગ્લાયસિન એમિનો એસિડ કેવો થશે, સૌથી સરળ એમિનો એસિડ છે. બરાબર, ઓકે. અહીંયા હું વાક્ય લખતો નથી, બરાબર. ગ્લુટેમિન ગ્લાયસિન, એના પછી અહીંયા આવે છે થ્રિયોનિન, ટાયરોસિન, ટાયરોસિન, અને આવે છે એસ્પરજીન, એસ્પરજીન. તો અહીંયા 7 એમિનો એસિડ થઈ ગયા. હવે યાર ધ્રુવીય અને ઋણ વીજભારિત, તો એના બે નામ મેં ઓલરેડી અહીંયા લખેલા છે કે જે એસિડિક છે, એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટેમિક એસિડ. એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટેમિક એસિડ. અને ધન વીજભારિતના પણ અહીંયા મેં નામ લખેલા છે 3 કે જે બેઝિક છે, લાઇસિન, હિસ્ટિડિન અને આર્જિનિન. લાઇસિન, હિસ્ટિડિન અને આર્જિનિન. તો અહીંયા તમે જોઈ શકો છો 8 ને 7 15 ને 2 17 ને 3 20 એમિનો એસિડ આપણને મળી ગયા. અને આ 20 એમિનો એસિડ જે છે એ પ્રોટીનના બંધારણમાં પોતાનો ફાળો આપે છે. બોલો, કોઈ ડાઉટ આમાં? ખ્યાલ આવી ગયો ને? ફરીથી બોલું છું, ધ્યાન રાખશો. એલેનિન, ફિનાઇલ એલેનિન, લ્યુસિન, આઇસોલ્યુસિન, ટ્રિપ્ટોફેન, વેલાઇન, મિથિયોનિન અને પ્રોલિન. આર ધ્રુવીય અને વીજભાર વિહીનમાં આવશે સિસ્ટીન, સેરિન, ગ્લુટેમિન, ગ્લાયસિન, થ્રિયોનિન, ટાયરોસિન અને એસ્પરજીન. જેમાં આર ધ્રુવીય અને ઋણ વીજભારિત છે, એમાં એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટેમિક એસિડ. જેમાં આર ધ્રુવીય અને ધન વીજભારિત છે, એમાં લાઇસિન, હિસ્ટિડિન અને આર્જિનિન. બોલો, ખ્યાલ આવી ગયો? આર્જિનિન. તો અહીંયા આપણે આ એક વર્ગીકરણ એક્સ્ટ્રા ભણ્યા. તો આ જે વર્ગીકરણ છે આર ક્રિયાશીલ સમૂહની ધ્રુવીયતાના આધારે પણ છે, અને આ વર્ગીકરણ ખૂબ જ પ્રચલિત છે. અને આ વર્ગીકરણ આપ્યું છે એનું નામ છે લેહનિન્જર. ઠીક છે કે? તો અહીંયા આપણે મોટું એમ્યુનો એસિડનું બંધારણ શું છે, એમાં કયા સમૂહ આવેલા છે, કેટલા પ્રકારના એમ્યુનો એસિડ છે, એમ્યુનો એસિડને અલગ અલગ એસિડિક, બેઝિક, તટસ્થ, એરોમેટિક એ રીતે વર્ગોમાં પણ વિભાજિત કરવામાં આવે છે. એના ઉદાહરણ શું છે, એમ્યુનો એસિડ જ્યુટરાઇન કોને કહેવાશે, એમ્યુનો એસિડનું સ્વરૂપ કયું હશે, એનો આધાર એની દ્રાવણની પીએચ ઉપર રહેલો છે, એની ચર્ચા કરી. એમ્યુનો એસિડનું મુખ્ય બંધારણ છે, એનો સ્ત્રોત કયો છે, એમ્યુનો એસિડ પ્રસ્થાપિત રીતે શું છે એની વાત કરી આપણે. અને એમ્યુનો એસિડનું એક અલગથી બીજું આર ક્રિયાશીલ સમૂહની સંખ્યાના આધારે વર્ગીકરણ જોયું. બરાબર. અને આ એમિનો એસિડ છે એને તમે 1 બાય 1 ભેગા કરો પેપ્ટાઇડ બંધથી, અને આખી જે ચેન બનાવો તો એ ચેનને કહેવાય પોલીપેપ્ટાઇડ ચેન. અને એ પોલીપેપ્ટાઇડ ચેન જ શું છે, તમારું પ્રોટીન છે. ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો બીજા પાસાઓની જે ચર્ચા છે, બરાબર, હવે આના પછીનું જે લેક્ચર છે એની અંદર આપણે લિપિડ વિશે થોડી ઘણી ચર્ચા કરીશું. ઠીક છે? ઓકે.